નમસ્કાર મિત્રો, આજે અત્યારે ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર મેઘ તાંડવ જેવો વરસાદ ફરી એકવાર શરૂ થઈ ગયો છે। વરસાદની આગાહી અનુસાર સૌરાષ્ટ્રની અંદર અત્યારે મિત્રો કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। ધોધમાર વરસાદ અને ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। તો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું મિત્રો કે હજુ આવનારી 24 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની રહેલી છે આગાહી। સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસરના કારણે મિત્રો 2 જુલાઈથી લઈ આજ રાત્રિ દરમિયાન તો અમુક વિસ્તારોની અંદર રીતસરનું મિત્રો મેઘ તાંડવ જોવા મળી શકે છે। અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર આપને બતાવીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથના કેટલાય વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ મોડી સાંજથી શરૂ થયો છે। જૂનાગઢની અંદર મિત્રો ફરી એકવાર કેટલાક વિસ્તારો જે દરિયાના કાંઠાના હોય જેમાં કેશોદ, માંગરોળ, કદાચ વિસાવદર સુધી, આ સાથે જ મિત્રો ગીર સોમનાથની અંદર પણ કેટલાક વિસ્તારોની અંદર અત્યારે રૌદ્ર સ્વરૂપ વરસાદનું જોવા મળી રહ્યું છે। સતત અવિરત આ વરસાદ શરૂ છે, જેમાં તાલાળા, જામવાળા, ગીર ગઢડા, ગાડુ, માળિયા લાગુના વિસ્તારોથી લઈ ગીર સોમનાથથી જૂનાગઢના કેટલાય વિસ્તારોની અંદર મિત્રો રીતસરનું મેઘ તાંડવ જાણે થયું હોય એ રીતે ધોધમાર વરસાદ શરૂ છે। આપને જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને આજે ગુજરાત રાજ્યની અંદર વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ, જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરની અંદર વાત કરવામાં આવે તો મિત્રો 8 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો। તો બીજી તરફ મિત્રો જૂનાગઢના માણાવદર લાગુના વિસ્તારો હોય તો દક્ષિણી ગુજરાતના વિસ્તારો, આમ ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર વરસાદે જ મિત્રો આજે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે। હવામાન વિભાગ તરફથી મિત્રો આજ રાત્રિને લઈને હજુ પણ આગામી 24 કલાકની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપી દેવામાં આવેલ છે। ત્યારે મિત્રો આપણે જાણીએ તો આગામી કલાકોની અંદર હજુ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ। આજ મધ્યરાત્રિથી રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો રીતસરનું મેઘ તાંડવ જોવા મળશે, જેની અંદર મિત્રો આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે વાદળોનો જમાવડો ભારે મજબૂત થતો જોવા મળી રહ્યો છે અને ગુજરાત ઉપર અરબી સમુદ્રમાંથી બનેલી વરસાદી સિસ્ટમના ભેજવાળા વાદળાઓ અત્યારે સૌરાષ્ટ્રની અંદર એન્ટ્રી મારતા જોવા મળી રહ્યા છે। અને મિત્રો થોડી જ કલાકોની અંદર મિત્રો આપને ખાસ જણાવી દઈએ, જેની અંદર જૂનાગઢ જિલ્લો હોય, ગીર સોમનાથ જિલ્લો હોય તો અમરેલીના કેટલાક વિસ્તારો, આ સાથે જ રાજકોટના પણ જૂનાગઢ, અમરેલી લાગુના વિસ્તારોથી લઈ મિત્રો હજુ પોરબંદર, દ્વારકા અને જામનગરની અંદર આવનારી કલાકોની અંદર અતિ ભારે વરસાદની રહેશે આગાહી। ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે તમે સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો મિત્રો કે વાદળાઓ ધીમે ધીમે મજબૂત થતા જોવા મળી રહ્યા છે। અને મિત્રો આજે મોડી રાત્રિ દરમિયાન ગુજરાતના ખાસ કરીને ભાવનગર જિલ્લાના દરિયાના કાંઠાના વિસ્તારો હોય, આ સાથે જ અમરેલીના દરિયાના કાંઠાના વિસ્તારો, તો ગીર સોમનાથની અંદર તો મોડી સાંજથી જ અત્યારે આપ અહીં જોઈ શકો છો વેરાવળ, કોડીનાર લાગુના વિસ્તારોમાં આજે દિવસ દરમિયાન પણ 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો છે। અને મિત્રો આ જૂનાગઢના આ લગભગ મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે જોવા જઈએ તો ધોધમાર વરસાદ મોડી સાંજથી શરૂ થયો છે। તો પોરબંદર, કુતિયાણા લાગુના વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળાઓ આવતા જોવા મળી રહ્યા છે। અને મિત્રો આગામી કલાકોની અંદર આ સિસ્ટમના વાદળો મોટું સર્ક્યુલેશન બનાવશે અને જેને લઈ સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભારે વરસાદથી લઈ અતિ ભારે વરસાદની આગાહી। તો બીજી તરફ આપ અહીં જોઈ શકો છો કે ખાસ જામનગરના ધ્રોલ લાગુ આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો આ વિસ્તારની અંદર અત્યારે ગાજવીજ સાથેના વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે। આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે જેમ જેમ રાત્રિનો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ દક્ષિણી ગુજરાતના પણ ભાગોની અંદર મિત્રો અરબી સમુદ્રમાંથી વાદળાઓ ભારે પવન સાથે લાવશે વરસાદ। દક્ષિણી ગુજરાતની અંદર આગાહીની વાત કરવામાં આવે તો રાત્રિના સમયગાળા દરમિયાન સુરત, નવસારી, વલસાડથી લઈ તાપી, વ્યારા સુધીના વિસ્તારોની અંદર, તો બીજી તરફ મિત્રો આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને નર્મદાના ડેડિયાપાડા, ઉમરપાડા લાગુના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ અને ચોમાસાની અસરના કારણે હજુ આજ રાત્રિ દરમિયાન મિત્રો હળવાથી મધ્યમ સુધીનો વરસાદ, તો દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન સાથે અને વીજળીના કડાકા સાથેનો જોવા મળી શકે છે વરસાદ। ખાસ કરીને મિત્રો મધ્યરાત્રિ દરમિયાન ભાવનગરના મહુવા, તળાજા, ઉના, ગીર સોમનાથ, કોડીનારના દરિયાના કાંઠાના વિસ્તારોમાંથી અમુક વિસ્તારોની અંદર તો મિત્રો હળવાથી મધ્યમ તો ભારે વરસાદની આગાહી રાત્રિ દરમિયાન જોવા મળી રહી છે।
સાથે મિત્રો હવે આપને એ પણ જણાવીએ કે અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ આગામી કલાકોની અંદર એટલે કે આજ રાત્રિ દરમિયાન પૂર્વ ઉત્તરીય દિશા તરફ આગળ વધશે અને જેને લઈ આગામી કલાકોની અંદર મિત્રો રાજકોટ જિલ્લો હોય, મોરબી જિલ્લો હોય, આ સાથે જ સુરેન્દ્રનગરના વિસ્તારો તો ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો 2 તારીખની વહેલી સવાર દરમિયાન વાદળો આ સિસ્ટમના પહોંચી જશે ને જેને લઈ ઉત્તરી ગુજરાત અને ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં મિત્રો સુરેન્દ્રનગર જિલ્લો હોય, મહેસાણા, આ સાથે જ મધ્ય ગુજરાત લાગુના અમદાવાદથી ઉપરના મહેસાણાથી લઈ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણની અંદર આજ રાત્રિ દરમિયાન મિત્રો વરસાદની સારી શક્યતા જોવા મળી રહી છે અને મિત્રો 2 તારીખની વહેલી સવારે પણ શક્યતા રહેશે। તો આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે 2 જુલાઈના રોજ બપોરના સમયગાળા દરમિયાન ઉત્તરી ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ સુધીને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે। તો આ રીતે મિત્રો આગામી કલાકોની અંદર આજ રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર ભારે વરસાદની આગાહી। તો આ સાથે જ કચ્છની અંદર પણ દરિયાના કાંઠાના વિસ્તારો જેમાં ગાંધીધામ લાગુના વિસ્તારો અને દરિયાના કાંઠામાં અત્યારે અરબી સમુદ્રમાંથી વાદળાઓ આવતા જોવા મળી રહ્યા છે અને આગામી કલાકોમાં મોરબીના પણ કાંઠાના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે અને મિત્રો હવામાન વિભાગ તરફથી પણ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે। તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના પણ સુરત, નવસારી, વલસાડની અંદર રેડ એલર્ટ આપવામાં આવેલ છે। ભાવનગર, અમરેલીની અંદર ઓરેન્જ એલર્ટ, આ સાથે મિત્રો રાજકોટ, મોરબીની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે અને ઉત્તરી ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠાની અંદર પણ ઓરેન્જ એલર્ટ એટલે કે હળવાથી મધ્યમ સુધીનો વરસાદ મિત્રો આ વિસ્તારોમાં જોવા મળશે। તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, અમે પળે પળની માહિતી પહોંચાડતા રહીશું। આવજો, જય હિન્દ, જય ભારત।